રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં કાગળ પર ચાલતી શાળાનો મામલો. કાગળ પર ચાલતી માધ્યમિક શાળાનો ભગવત ભૂમિ ન્યૂઝે કર્યો હતો પર્દાફાશ. 1 ડિસેમ્બરે અહેવાલ પ્રસિદ્ધ કરી અને કર્યો હતો પર્દાફાશ. ભગવત ભૂમિ ન્યૂઝમાં અહેવાલ પ્રસિદ્ધ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા હતા તપાસના આદેશ. કાગળ પર ચાલતી શાળાના સંચાલકો, ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ ભૂગર્ભમાં જે કાલરિયા નામથી ચાલતી હતી માધ્યમિક શાળા. 54 જેટલા વિદ્યાર્થીઓનું શાળામાં રજીસ્ટર કરવામાં આવ્યું હતું. આજે પણ શાળાના મુખ્ય ગેટ પર અલીગઢના તાળા લાગેલ જોવા મળ્યા. છેલ્લા 12 વર્ષથી આ શાળા કાગળ પર ચાલતી હોય એવું વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં આવેલ ખાનગી માધ્યમિક સ્કૂલમાં બોગસ પ્રકરણ સામે આવ્યું. ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે જે કાલરિયા સ્કૂલ બોગસ ધમધમી રહી હતી. ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા મુદ્દો ઉજાગર કરવામાં આવ્યો. સ્કૂલમાં વિદ્યાર્થીઓના નામ બોલાઈ રહ્યા છે, પરંતુ એક પણ અભ્યાસ કરવા આવતા નથી. છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી આ પ્રકારની માધ્યમિક સ્કૂલ. ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલમાં શિક્ષકો પગાર બેઠા લઈ રહ્યા હતા. રાજકારણીઓના ઓથના કારણે ધમધમી રહી હતી આ સ્કૂલ. ગ્રાન્ટેડ માધ્યમિક શાળા 9 અને 10 ની ગ્રાન્ટ મેળવી રહી હતી. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમની તપાસમાં પણ ખોટું હોવાનું ખુલ્યું. વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા તેમ છતાં વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ સહિતની તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય થઈ રહ્યું હતું. હાલ તો આ બોગસ સ્કૂલને લઈને ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકો ભૂગર્ભમાં. આ સ્કૂલમાં સરકારની ગ્રાન્ટો તેમજ પગાર પણ લેવામાં આવી રહ્યો હતો તેવી વિગતો. સ્કૂલની હાલત ખખડજત હાલતમાં. ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા 10 વર્ષથી આ સ્કૂલ બંધ હોવાની વિગતો. આમાં બંધ જ છે ને બધું. 12 વર્ષ હાવ બંધ છે, હાવ એટલે હાવ લે ને. પછી તમે ક્યાંક રેકોર્ડિંગ કરતા નથી ને મારું? એવું ન હોય તો તમે બાઈક જ લઈ ડાયરેક્ટ. આવું નહીં કરવું. આવું છે આ તો ચોવલે ડાયરેક્ટ બાઈક જ લઈ લે, પછી આવું ન કરીએ. આમ બોલી નથી એકતા બોલી શકીએ ને ભાઈ. તમારું શું કામ લેવાનું? થોડુંક લાંબુ કરી નાખો. કંપનું લાંબુ બરાબર જ છે. નાલી ગઢના તાળા એ તો બતાવી દઈએ આપણે.